નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। અમદાવાદ તારીખ 25/9/2016 ના રોજ શાહપુરમાં નાગોરીવાડ પાસે આવેલ હમજાવાડ ખાતે થયેલા મર્ડર કેસના સાક્ષી અને વકીલ સાથે થયેલી ખાસ વાતચીત। અમદાવાદમાં તારીખ 25/9/2016 ના રોજ શાહપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા નાગોરીવાડ ચોકીથી અંદાજે 700 મીટર દૂર હમજાવાડની અંદર સાહિલ ઉર્ફે સાનુ નાગોરી નામના ઈસમ ઉપર તલવાર અને લોખંડની પાઇપો દ્વારા ઢોરમાર મારવામાં આવી। ત્યારબાદ સાહિલને વીએસ હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવ્યો। ત્યારબાદ ત્યાંના ડોક્ટરે સારવાર દરમિયાન મૃત જાહેર કરે। આ કેસ ગુનાના 9 વર્ષ પછી 6 આરોપીઓને અમદાવાદ સેશન્સ કોર્ટ દ્વારા આજીવન સજા આપવામાં આવી છે। આ કેસમાં એક વકીલ પણ આજીવન કેદની સજા આપવામાં આવી છે। અમદાવાદ ઇતિહાસમાં પ્રથમ વખતે કોઈ વકીલને આજીવન સજા આપવામાં આવી છે। આ આખા કેસમાં લોકોની ધાક ધમકી અને દબાણ હોવા છતાં આખા કેસની નિડરતાપૂર્વક લડી અને મરણ જનારના પરિવારને ન્યાય અપાવનાર વકીલ શ્રી મોહમ્મદભાઈ શેખ અને આખા કેસમાં સાક્ષી રહેલ અરબાઝ બેલીમ અને સાજિદ ખત્રી સાથે થયેલી ખાસ વાતચીત। બ્યુરો રિપોર્ટ i7 ન્યૂઝ ગુજરાતી અમદાવાદ। आपનું નામ मेरा नाम साजिद शब्बीर भाई खत्री है। 2016 માં જે હત્યા થઈ હતી 2 દિવસ પહેલા એમાં નામદાર સેશન્સ કોર્ટે સજા સુનાવી છે, એમાં આપનો શું રોલ છે? આમાં આવું હતું સાહેબ, હું કંકોત્રી વાટરા गयो तो सानू अंगात, तो सानू ने हम कंकोत्री इसके चाचा के घर देने गए थे। जैसे सानू ने कंकोत्री दी ऐसे इलियास ने पीछे से पाइप मारी, फिर हमको अमजावाड़ चौक में ले गए। फिर इसमें चौक में से हमारे को इसको मेरे को बिठा लिया, अरबाज को बिठा लिया, ने बिलाल को, ने जाफर को उसके भाई को। उसने ऐसा बोला जाकिर ने मारो, सबने मिल के मारा। और इमरान वकील यूँ कह रहा था, बोले मारो मारो मैं सब कुछ उड़ा लूँगा। फिर यूँ कहता है मेरे को, तू बैठ तेरा नंबर बात में है। मैंने कहा इमरान वकील कहता है, बोले तू बैठ तेरा नंबर बात में लगेगा, तुम्हारा सबका नंबर लगने का है। जिसमें एक का नाम इलियास है, एक का नाम जाकिर है, एक का नाम अवैस है, एक का नाम जुनेद है, एक का नाम इमरान वकील है, एक का नाम इकराम है। જાકીર કરીને જે આરોપી છે જેને ગઈકાલે 2 દિવસ પહેલા સજા થઈ છે, એ અગાઉ પણ એવી કોઈ હત્યાનો કેસ હતો જેમાં નિર્દોષ છૂટ્યો હતો, તો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, એમાં આપનું શું કહેવું? 85 માં બી સાબુવાળો હતો, એનું બી મર્ડર કર્યું ગુપ્તી મારીના। એમાં 85 નું બી મર્ડર હતું ને એમાં એ નિર્દોષ છૂટી ગયેલો ને આ ન્યાય મળ્યો ને આ સજા મળી, અમને સંતોષ થયો, અમને આખા મોહલ્લાને। આપની જાણ મુજબ કેટલા ગુના, કેવા પ્રકારના ગુના એની પર નોંધાયેલા છે? કેવો ગુના? એના ઉપર 376 છે, 307 છે, 326 છે। મારા ઉપર 3 થી 4 હુમલા કરેલ છે, મેં કેસ કરેલા છે 3-4 કેસો, ને અગાઉ મોહલ્લાવાળાએ બી બહુ બધા કેસો છે એના ઉપર। આ છૂટી જાય છે। અત્યારે મોટાભાગના કેસો અત્યારે કોર્ટમાં ચાલુ જ છે। દાદા આપનું ઇન્ટ્રોડક્શન આપો। મારું નામ મોહમ્મદ ઉમર વાઈ શેખ છે। હું ક્રિમિનલ કોર્ટ અને સેશન કોર્ટમાં છેલ્લા 30-35 વર્ષથી વકીલાત કરું છું। મારી બેઠક ક્રિમિનલ કોર્ટ 3rd ફ્લોર D બ્લોક, ટેબલ નંબર 126। મોહમ્મદભાઈ, 2 દિવસ પહેલા એક અમદાવાદની સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે, જેનો શ્રેય આપના ફાળે જાય છે, જેમાં કુલ 6 આરોપીઓ છે। 2016માં ઘટના બની હતી, શું હતી ઘટના, કેવી રીતે કેસ ચાલ્યો? આ ઘટના એવી હતી કે જે મર્ડર જે છે એવું શાનુ કરીને છોકરો હતો, એના લગ્ન હતા 30 તારીખે અને 25 તારીખે એના લગ્નની કંકોત્રી વેચવા નાગોરીવાડ એના રિલેટિવને ત્યાં ગયો હતો। ત્યાંથી પાછા આવતો હતો એ ટાઈમમાં આ 6 તોહમતદારોએ, ઝાકીર, એના 2 છોકરા જુનેદ, ઇમરાન વકીલ અને એનો ભાઈ ઇકરામ, એ હમજાવાડના નાકે ત્યાં એમને ઘેરી લીધા। 3ના હાથમાં પાઇપ હતી, 3ના હાથમાં તલવાર હતી। પહેલો ફટકો આ જાકીર એના પગ ઉપર માર્યો, એનાથી એ પડી ગયો। ત્યારબાદ આ બધાએ ભેગા થઈને એને હથિયારોથી, તલવાર અને પાઇપોથી મારેલ છે, ને જેનાથી એમાં એક જે તોહમતદાર છે એને મનલાને પાછળના ભાગમાં પાઇપનો ફટકો માર્યો, જેનાથી એ અનકોન્શિયસ રહ્યો ને વાગ્યું ત્યારથી મર્યો ત્યાં સુધી અનકોન્શિયસ, બેભાન હાલતમાં હતો। ને આ બધાએ માર્યા પછી આ લોકો ભાગી ગયા, ને એ ટાઈમમાં ઇમરાન વકીલ એને એવું કહ્યું કે ભાઈ મારો
માં ડાલો મેરા સેટિંગ અને છોડા દૂંગા એવું એને ત્યાં કહેલું. ના જે સાક્ષીઓ હતા એમને વચ્ચે છોડાવવા પડે એટલે ઝાકીરે એને ધમકી આપી કે આજ તમારી બારી નહીં હે, આજ ઇસકી બારી હે. એટલે આ લોકોએ એના હથિયાર હાથમાં જોઈને સાક્ષીઓ પણ ગભરાઈ ગયેલા. અને બીજી વસ્તુ એવું થયું કે આ જુનેદે ત્યાં પોલીસમાં કાઉન્ટર ક્રોસ ફરિયાદ કરેલી. મન્નાર બિલાલ અને સાક્ષી અરબાજ એ બધાની વિરુદ્ધમાં આઈપીસી 325ની ફરિયાદ કરેલી. એમના ફરિયાદમાં એવું બતાવેલું કે આ લોકો મને હું મારી વાઈફ જતા હતા એ ટાઈમમાં એણે રોક્યો અને એમની સાથે ઝઘડો કર્યો ને મને પાઇપ માથામાં મારવા જતાં મેં હાથ ઊંચો કર્યો એટલે મારા હાથ ઉપર પાઇપનો ફટકો વાગ્યો છે. એ રીતે એણે ક્રોસ ફરિયાદ કરી છે. ને ક્રોસ ફરિયાદ કરવાથી જ એમની હાજરી અને સાક્ષીઓની હાજરી કેસમાં સાબિત થયેલ છે. ચાચા, જે રીતે હાલ જે વકીલે જે ક્રોસ ફરિયાદો કરી છે, મારો રીતે ઉકસાવ્યા છે, એ તહોમતદારો સાથે એમનું શું રિલેશન હતું? તહોમતદારો જે મન્નાર છે એના મિત્રો હતા. મન્નાર જે હતો આજે સાક્ષીઓ એમના મિત્રો હતા ને એમની સાથે કંકોત્રી આપવા જતા હતા. ઇમરાન વકીલને બધા આમ તો એક જ નાતીના છે પણ એને બીજી અદાવતથી મારવામાં આવ્યું છે. બીજું મોહમ્મદજી કે ફરિયાદી પક્ષ આ કેસમાં ફરી ગયું છે અથવા એમના વકીલનો શું રોલ હતો? આમાં ફરિયાદી તો એની ફોર્મલ હતી, એ તો હિયરસે હતી. એ બનાવ ટાઈમમાં ઘરે હતી ને એ બનાવની જગ્યા નહોતી પણ એના છોકરા જાફરે જઈને કહ્યું કે ભાઈ આ લોકોએ માર્યું છે. પછી એ આવી ને પછી એણે ફરિયાદ આપી ત્યાં વીએસમાં. ને વીએસમાં ફરિયાદમાં એણે જે છોકરાએ કહેલું કે આ લોકોએ મારું એ બધું લખાયેલું પણ અમારા કાયદાના હિસાબે એ સાંભળેલ હિયરસે વિટનેસ સાક્ષી ફરિયાદી ગણાય તો એને આઈનો હોસ્ટાઇલ થઈ ગઈ એમ. પણ એની જુબાનીમાં એ ફરી ગઈ. આ બધી જે એને છોકરાએ કહ્યું ને બધું વાત આખી ઉડાઈ નાખી. આપ ખાસ કરીને વિટનેસના વકીલ છો તો આ કેસમાં મુખ્ય જીત આપની છે, વિટનેસના વકીલની જીત છે. તો એ કેવા પ્રકારના વિટનેસ છે, શું પંચો છે, કેવી રીતે છે? આમાં જે અરબાજ કરીને છે એ આઈ વિટનેસ છે ને બનાવ નજરે જોનાર સાક્ષી છે. પછી એક બિલાલ છે એ છે ને એક સાજિદ એ નજરે જોનાર સાક્ષી. એ બનાવ સમયે એની સાથે મન્નારની સાથે કંકોત્રી આપવા ગયેલા એવું એમનો સ્ટેટમેન્ટમાં પણ છે ને જુબાનીમાં પણ છે. એક સવાલ કે અમદાવાદના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે કોઈ વકીલને સજા થઈ હોય આ કેસમાં, તો એને આપ કેવી રીતે જોઈ રહ્યા? આમાં વકીલની અગેન્સ્ટમાં પુરાવો જે આવ્યો છે એના આધારે કોર્ટે ડિસિઝન લીધું છે. એના પછી એક એ જ દિવસે જજ ઠક્કર સાહેબે એક આવા જ કેસમાં એ બી અપંગ હતો અને એને મર્ડર કરેલું હતો, એને અપંગતા માની નહીં ને એને બી સજા કરી છે. ને આનું રોલ વકીલનું રોલ આવે છે કે એના હાથમાં પાઇપ હતી ને પાઇપથી એને મન્નારને હાથ અને પગ ઉપર ફટકા મારેલા છે. જાદવ સાહેબની બેન્ચે આ ફેસલો સુનાવ્યો છે. આ ફેસલાથી આપને કેટલી સંતૃપ્તિ અનુભવાય છે અને આપ કેવું મહેસૂસ કર્યા? નામદાર જાદવ સાહેબે જે જજમેન્ટ આપ્યું છે એ પુરાવાના લક્ષમાં રાખી, પુરાવો જે રેકોર્ડ ઉપર આવ્યું છે એને લક્ષમાં રાખીને જ જજમેન્ટ આપ્યું છે. ને બીજી એમને જે સેક્શનો બતાવી છે જજમેન્ટમાં, જાણે 147, 149 એ બધી ગેરકાયદેસર મંડળી રચ્યું અને એમાં તમે કોઈને મારો તો આ એની સેક્શનો છે. ને મૂળ 302 302નો ગુનો એમને માની લીધું છે તો એ પ્રમાણે જ એમને સજા કરેલી છે. આપ પૂછો હા, નામદાર કોર્ટે, નામદાર સેશન કોર્ટે જે બી જજમેન્ટ આપ્યું છે એમાં જે સાક્ષીઓ હતા, સાક્ષી એ બધા ખુશ છે ને જે પંચો હતા એ પણ ફિટ છે. આમાં એક વધુમાં એક જગ્યાનો પંચ છે એ બી સારી જુબાની આપી છે, જગ્યા સીન ઓફ ઓફેન્સ બતાવ્યું છે. બીજો એક પંચ છે ડિસ્કવરી, આ લોકોને જ્યારે પકડ્યા ત્યારે એમની પાસે હથિયારો કબજે કરવામાં આવેલા, એ પંચે પણ જુબાની પરફેક્ટ રીતે આપી છે ને એમને જે હથિયારો કોની પાસે શું હતા એ પણ બતાવ્યું છે. જે રીતે આઈ વિટનેસ નજરે જોનાર સાક્ષીએ પણ કોના હાથમાં શું હથિયાર હતું ને કોણે ક્યાં માર્યું છે એ બધું રેકોર્ડ ઉપર લાયા છે. 6 આરોપીને સજા થઈ તેની પછી વિસ્તારનો માહોલ કેવો હતો? માહોલ લોકોને આમ તો આ જે તહોમતદારો ખરા એમની નાતીવાળા વધારે લે છે, એમના બી અંદર ગ્રુપ છે પણ લોકોને થોડી શાંતિ એવી થઈ
કે આ લોકોનો ત્રાસ હતો એવું લોકો કહેતા હતા, તો એ લોકોને એમ થયું કે આ ન્યુસન્સ ગયું છે, એવા લોકોનું કહેવું છે.